વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં અર્ધ પ્રક્રિયાની રીત આપણે જોઈ હતી અને છેલ્લે મેં તમને આ એક પ્રક્રિયા સ્વાધ્યાયની હોમવર્કમાં આપેલી છે. ઘણા વિદ્યાર્થીએ આને સોલ્વ પણ કરી હશે, ઘણા સોલ્વ નહીં પણ કરી હોય આળસના કારણે. બરાબર, ઘણીવાર વિદ્યાર્થી ભૂલી જાય કે આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ, તો મારે વારંવાર યાદ કરાવવાની જરૂર નથી કે આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ. તો આ પ્રક્રિયાનું સોલ્યુશન આપું છું, ધ્યાનથી જુઓ. સૌથી પહેલા N2H4 આ બધામાં શું લખી નાખવાના? ઓક્સિડેશન આંક. તો હાઇડ્રોજનનો કેટલો હશે? +1. બરાબર છે. એના ઉપરથી નાઇટ્રોજનનું ભરવાનું. એમાં ભૂલ ન થવી જોઈએ. N2 છે આ રીતે છે. N2 એટલે 2x થશે, હાઇડ્રોજન +4 થશે, 4 હાઇડ્રોજન છે એટલે = 0 થશે. 2x -4 થાય, x -2. એટલે એક નાઇટ્રોજનનો અહીંયા -2 થશે. બરાબર. ઓક્સિજન -2 બધાને ગણતા હોવું જોઈએ. એના ઉપરથી ક્લોરીનનો આપણે ગણવું પડે. ClO3 Cl નો ગણવાનો. Cl નો ઓક્સિડેશન આંક કેટલો? x. એક ઓક્સિજનનો -2, 3 છે એટલે -6 = -1 થશે. એટલે x કેટલા આવશે? +6 - 1 એટલે +5. એટલે અહીંયા ક્લોરીન જે છે એ આપણે આવશે +5. નાઇટ્રિક ઓક્સાઇડ એમાં ઓક્સિજન -2 છે એટલે નાઇટ્રોજન આવશે +2 અને Cl ના માથા ઉપર દેખાય છે -1. બરાબર. તો આટલું કામ પહેલા કરવું પડે. અને હવે અહીંયાથી આખી જે પ્રક્રિયા છે એના આપણે બે ભાગ પાડીએ છીએ. બરાબર. એક ભાગ ઓક્સિડેશન, એક ભાગ ઓક્સિડેશન અને બીજો જે ભાગ છે એ રિડક્શન છે. ઓક્સિડેશન અને રિડક્શન. હવે ઓક્સિડેશન કોણ થાય, રિડક્શન કોણ થાય મને તમારે કહેવું પડશે. તો ઓક્સિડેશન કોણ થાય? તો જેના ઓક્સિડેશન આંકમાં શું થતું હોય? વધારો. એવું કોણ છે બતાવો? તો જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય, મને નાઇટ્રોજન દેખાય છે. આ બાજુ નાઇટ્રોજન -2 છે, આ બાજુ નાઇટ્રોજન +2 છે. એટલે -2 થી +2 વધારો કહેવાય. એટલે ઓક્સિડેશન અનુભવનો પરમાણુ કયો? નાઇટ્રોજન. મુખ્ય પરમાણુના ભાગ પર દેવાના આ રીતે. અને રિડક્શન ક્લોરીન +5 અને -1 એટલે ક્લોરીન આવશે. બરાબર. હવે નાઇટ્રોજન વાળો ભાગ ડાબી બાજુ લખવાનો, ક્લોરીન વાળો ભાગ જમણી બાજુ લખવાનો. એટલે આપણે ભાગ પાડી દઈએ. હવે N2H4 એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ. ઓક્સિડેશનમાં જમણી બાજુ જગ્યા રાખવાની. યાદ છે ને, ઇલેક્ટ્રોન મૂકવા માટે. યસ. અને રિડક્શનમાં ClO3 અહીંયા જગ્યા રાખવાની, એમાંથી Cl-. હવે અહીંયા ઇલેક્ટ્રોન મૂકવાના છે. બરાબર. ચાલો હવે ફરીથી એકવાર મુખ્ય પરમાણુનું બેલેન્સ જરૂર હોય તો કરવું પડશે. તો આમાં દેખાય છે આ બાજુ નાઇટ્રોજન 2 છે, આ બાજુ નાઇટ્રોજન 1 જ છે. તો આને આપણે 2 વડે ગુણવા પડે. અને 2 વડે ગુણશો એટલે ઓક્સિડેશન આંકને પણ ગુણવા પડે. તો અહીંયા જે ઓક્સિડેશન આંક -2 છે એના આ બાજુ થઈ જશે -4. પેલી બાજુ પણ 2 નાઇટ્રોજન થઈ જશે +4. તો હવે વિદ્યાર્થીઓ ભૂલ ના કરતા. -4 અને +4 તફાવત કેવો કહેવાય? ગણતરી જીવો. મોટામાંથી નાનું બાદ થાય એટલે +4 -4 એટલે આ થાય +4 એટલે +16 થાય. ગુના કરી, સોરી, +8 થાય. યસ. ઓકે. એટલે તમારે 8 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાના હશે. કેટલા ઇલેક્ટ્રોન? 8. વધારો નથી બતાવવાનો. એ પદ્ધતિ કઈ હતી? ઓક્સિડેશન આંક. આ અર્ધ પ્રક્રિયા છે એટલે વધારા જેટલા ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાના છે. બરાબર. ચલો ક્લોરીન. ક્લોરીનમાં કોઈ છે નહીં. અહીંયા કેટલા? +5 અને અહીંયા -1. 5 માંથી -1 કેટલાનો ઘટાડો દેખાય છે? તો 5 થી ઉઘરાતે 4 નો 5 - 1 કેટલા થાય? 6 નો ઘટાડો થાય. એટલે ભૂલ 5 માંથી 1 નથી, 5 માંથી -1 છે. એટલે 6 નો ઘટાડો થાય. એટલે આપણે 6 ઇલેક્ટ્રોન મૂકવા પડે. બરાબર. તો આ કામ થઈ ગયું કહેવાય
મુખ્ય પરમાણુનો આવું યાદ રાખજો બરાબર ચલો હવે વાત કરીએ વીજભાર બરાબર હવે હું અહીંયા લખીશ વીજભારનું સંતુલન ચલો આ બાજુ મને વીજભાર જેવું કંઈ દેખાતું નથી એટલે 0 બરાબર આ જમણી બાજુ અહીંયા વીજભાર દેખાય છે મને -8 આ કહેવાય ને આ તો 0 છે એટલે આ આવશે એટલે આ નાના કહેવાય -8 અને આ મોટા ક્લિયર ચાલો તો માધ્યમ કયું છે બેઝિક છે બેઝિક માધ્યમમાં OH- આવે OH- હંમેશા મોટા અને નાના કરે એટલે મોટું કોણ છે 0 આની અંદર આપણે OH- ઉમેરવાના કે થઈ ગયું હવે કેટલા ઉમેરવાના તો -8 થાય એટલા તો આ તો 0 છે 8 કરો એટલે -8 થઈ જશે બરાબર તો 8 OH- આપણે ઉમેરી દીધા કઈ બાજુ ડાબી બાજુ એક મગજમાં યાદ રાખજો ચલો આ બાજુ -6 ને -1 -7 અને પેલી બાજુ -1 એટલે આ બાજુ -1 કેવા કહેવાય મોટા કહેવાય એટલે -1 જે છે મોટા છે ધ્યાન આપજો ખબર ના પડે તો લખવાનું આને શું કહેવાય નાના તો બેઝિક માધ્યમમાં OH- મોટા ને નાના કરે એનો સીધો કેવો થયો અહીંયા આપણે OH- ઉમેરવાના કેટલા ઉમેરીએ તો -7 કેટલા થઈ જાય તો 6 ઉમેરીએ બરાબર એટલે -1 અને -6 -7 થઈ ગયા હવે હું પ્રક્રિયા ફરી કરતો નથી પણ મગજમાં યાદ રાખજો કે 8 OH- અહીંયા છે આ જોડે અને 6 OH- આની અંદર છે બરાબર તો લખતો નથી ફરી પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે ચલો હવે કોનું સંતુલન કરીએ આપણે હાઇડ્રોજનનું તો ડાબી બાજુ હાઇડ્રોજન અહીંયા લખવાના ટોટલ ગણવાના અહીં કેટલા છે 4 અને આ 4 હતા બીજા 8 8 ને 4 12 આ બાજુ કઈ નથી હાઇડ્રોજન અહીંયા છે ત્યારે 0 એનો સીધો કેવો થયો કે આ બાજુ આપણે 6 H2O ઉમેરવાના 6 તો 12 થઈ ગયા છેલ્લે બધા ભેગા કરી દઈએ આપણે ચલો આ બાજુ હાઇડ્રોજન નથી અને આ બાજુ હાઇડ્રોજન આવ્યા અહીંયા નહોતા પણ આ 6 આવી ગયા એટલે 6 થઈ ગયા અને અહીંયા માટે પાણીના કેટલા ઉમેરવા પડે 3 છે એટલે 3H2O આટલું કામ કર્યા પછી હવે હું પ્રક્રિયા સરવાળો પરિણામ લખી બરાબર એટલે ભૂલ ન પડે ચલો N2H4 આખી બાજુ લઈ લેવાની પ્લસ 8OH માઈનસ થઈ ગયું આખું કામ આવી બાજુ પૂરો હવે આ બાજુ 2NO પ્લસ 8 ઇલેક્ટ્રોન પ્લસ કઈ નથી હા પ્લસ 6H2 રહી ગયો એટલે વારંવાર પ્રક્રિયા લખીને આપણે છેલ્લી પ્રક્રિયા વ્યવસ્થિત નથી કરવાની ચલા બાજુ ClO3 ચોપડીમાં બે ભાગ પડી દેવાના વ્યવસ્થિત ClO3 માઈનસ પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 3H2O gives Cl minus plus 6OH minus બરાબર છે આ રીતે થશે અને હવે સમય થયો છે આ ત્રણ સ્ટેપ થઈ જાય પછી સમય થાય છે આ બે પ્રક્રિયાને જોડવાની પણ જોડતા પહેલા બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થવા જોઈએ આ બાજુ 8 ઇલેક્ટ્રોન છે આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે શું કરશું બોલો ઇલેક્ટ્રોન સરખા કરવાના છે એવી સંખ્યા પકડો તો બંનેમાં સેટિંગ થઈ જાય તો આને આપણે જો ગુણ્યા 3 કરીએ તો 8 × 24 થાય અને આને ગુણ્યા 4 કરીએ તો 6 × 24 થાય બીજી કોઈ શક્યતા મને દેખાતી નથી 6 × 12 6 × 18 8 × 16 8 × 24 બરાબર છે એટલે બંને બાજુ 24 ઇલેક્ટ્રોન થશે એટલે કેન્સલ થશે બરાબર અને હવે શાંતિથી હવે નવા પેજ ઉપર આ બંને પ્રક્રિયાને વ્યવસ્થિત ઉપર નીચે લખવાની બરાબર પ્લસ 6OH માઈનસ ચલો સૌથી પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા લખું છું ધ્યાન આપજો N2H4 પ્લસ 8OH માઈનસ સોરી ગુણાકાર કરી લખવાની છે ગુણાકાર કરીને ગુણ્યા 3 છે તો ભૂલ ના થવી જોઈએ એટલે 3N2H4 પ્લસ 24OH માઈનસ gives 6NO પ્લસ 24
ઇલેક્ટ્રોન પ્લસ 18 H2O આ રીતે થશે. આને કહેવું રિડક્શન. રિડક્શન એટલે કેટલા કરવાના છે? 4. લઈ આવશે 4Cl O3 માઈનસ પ્લસ 24 ઇલેક્ટ્રોન પ્લસ 12 H2O gives 4Cl minus plus 24 OH minus. બરાબર? તો હવે આપણે શું કરી દેવાનો? સરવાળો. તો 24 ઉડી જશે. સાથે સાથે આપણે H2O વાળા પદ છે એ પણ સમાન કરવા પ્રયત્ન કરું છું એટલે બધાને ખબર પડે. OH મળે તો બંને બાજુ ઉડી ગયા. તો આપણું કામ સરળ થઈ ગયું એકદમ. એટલે ફાઇનલ પ્રક્રિયા તમારે યાદ થશે 3N2H4 આ બે સરવાળો પ્લસ 4Cl O3 માઈનસ આ 12H2O કઈ બાજુ છે? લખીએ ચાલો એટલે ભૂલ ના પડે તમારે. આ 12H2 બરાબર. ડાબી બાજુ આખી વધી ગઈ. આગળ સરવાળો 3N2H4 આવી ગયા, 4Cl O3 12H2 આવી ગયા. પેલી બાજુ 6NO પ્લસ 18H2O અને પ્લસ 4Cl માઈનસ. હવે ખબર પડી જાય આ 18H2 અને 12 એટલે 12 ભેગા જાય છે 18 માઈનસ 12 કેટલા? 6 થઈ જાય ને એટલે 6 થઈ જશે 9 થઈ ગયા. આવી પ્રક્રિયા થઈ જશે. અને હવે આપણે ચેક કરીએ. શેનાથી ચેક કરવાનું? ઓક્સિજન 4 ગુણ્યા 3 કેટલા આવશે? 12 અને પેલી બાજુ 6 વત્તા 6 12 થઈ ગયા. 12 એનો અર્થ આ પ્રક્રિયા સંતુલિત રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે જે વિદ્યાર્થીએ પ્રયત્ન કર્યો હોય એ વિદ્યાર્થી જોઈ લો આ રીતે થાય છે. બરાબર? તો આ રીતે મેનેજ થાય છે. તો આનો મને એક સરસ મજાનો ફોટો મળ્યો. બરાબર? અને આજે આપણે બીજી એક સરસ પ્રક્રિયા સ્વાધ્યાયમાંથી લઈએ છીએ. વિષમીકરણની પ્રક્રિયા છે. આનો એક ફોટો મળી લેજો. બરાબર? હવે સ્વાધ્યાયની અંદર એક સરસ પ્રક્રિયા તમને આપેલી છે એની ચર્ચા આજે આપણે કરીએ છીએ. આગળ વિષમીકરણ એની વાત હતી. 8.19 છે સ્વાધ્યાયમાં. એમાં એ પ્રક્રિયા છે. એમાં P4 OH minus gives PH3 plus HPO2 minus અને માધ્યમ છે બેઝિક. બરાબર? ચાલો આગળ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો મેં તમને કીધા હતા. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, એમાં ધાતુ અધાતુ અને એક હતું વિષમીકરણ. વિષમીકરણ નો અર્થ થાય એક જ પરમાણુનો ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. બરાબર? તો આની અંદર એવું તમને કંઈક જોવા મળશે. તો આવા સંજોગોમાં બેલેન્સ કઈ રીતે કરવું? તો સૌથી પહેલું કામ ઓક્સિડેશન આમ આપણે બધાને લખી. બરાબર? સૌથી પહેલા P4. હવે ધ્યાન આપજો આમાં ભૂલો કરી નાખો. P4 એટલે ઘણા 0 લખે પણ P4 નો અર્થ એવું થાય અને 4x કહેવાય. 4x = 0. P4 એ અણુ છે. એમાં 4 p ના પરમાણુ છે અને બધાનું ઓક્સિડેશન આ 0 છે. એટલે x બરાબર શું થાય? 0 થાય. એટલે અહીંયા હું જે 0 લખું છું એ p નો લખું છું. આપણી સિસ્ટમ છે. શરૂઆતમાં જે ઓક્સિડેશન આ લખાય એક જ પરમાણુના લખવાના. બરાબર? પહેલા 0. ત્યારબાદ ઓક્સિજન -2 હાઇડ્રોજન +1. ચિંતા કર્યા વગર લખી નાખવાના. આ બધું PH3 છે. હાઇડ્રોજન +1 હશે. PH3 એટલે p નો શોધવું છે આપણે. x + 3 = 0, x = -3. ખ્યાલ આવે આ રફમાં શોધી કાઢવાનું ભૂલ ના પડવી જોઈએ. બરાબર? એટલે અહીંયા p આવશે આપણે
કેટલો +1 p નો કેટલો x એક ઓક્સિજન તો -2 છે બે ઓક્સિજન કેટલા થાય -4 = -1 એટલે x = -1 + 4 - 1 એટલે x = આવશે +2 આવશે એટલે આવશે +2 તો આ રીતે ઓક્સિડેશન નામ તમારે પહેલા લખવા પડશે હવે આની અંદર બે ભાગ પાડી દઉં છું હવે ઓક્સિડેશન અને રિડક્શન બરાબર ચલો મુખ્ય પરમાણુ કોણ છે ધ્યાનથી સમજવા જેવું છે તો ફોસ્ફરસ અહીંયા 0 છે એટલે 0 માંથી -3 છે તેનો અર્થ કે ઘટાડો અને અહીંયા પાછું +2 પણ છે એટલે 0 માંથી +2 વધારો પણ છે તો ફોસ્ફરસ નું ઓક્સિડેશન આ 0 પણ છે 0 તો છે જ પછી ફોસ્ફરસ આ બાજુ પણ જાય છે અને આ બાજુ પણ જાય છે આ બાજુ એટલે ઘટાડા તરફ જાય છે ઘટાડા તરફ એટલે -3 અને આ બાજુ +2 અને આગળ આપણે વાત કરી હતી આને વિષયીકરણ કહેવાય એટલે એક જ પરમાણુ આમ બી જાય આમ બી જાય એનો અર્થ એવો થયો કે ઓક્સિડેશન માટેનો મુખ્ય પરમાણુ કોણ ફોસ્ફરસ જ છે અને રિડક્શન માટેનો કોણ ફોસ્ફરસ જ છે એટલે તમારે શું કરવું પડે બંને બાજુ ફોસ્ફરસ લખવા જ પડશે બરાબર તો સૌથી ભારી ઓક્સિડેશન એટલે 0 માંથી આ એટલે 0 થી +2 માં બતાવો 0 થી +2 તો 0 થી +2 મારે બતાવવું હોય તો આમ લખવું પડે P4 માંથી 0 થી +2 P4 માંથી HTO2 માઈનસ બતાવવું પડે બરાબર પછી રિડક્શન માટે બતાવો રિડક્શન એટલે પાછું 0 થી -3 એનો સીધો અર્થ એવો થાય ફરી મારે P4 લખવું પડે એટલે P4 એટલે બે વાર આવશે ગણતરીમાં આપણે એક જ P4 છે બહારથી P4 આવી દીધો આપણે સમજો ને આ P4 કોને આપ્યો ઓક્સિડેશન વાળા પદને આપી દીધો તો રિડક્શન માટે પણ P4 જોઈશે જ અને 0 વાળો જોઈએ પાછો બહારથી P4 આપણે લઈ દીધો જે બહારથી આપણે પાણી લાવીએ છીએ બહારથી H+ લાવીએ છીએ બહારથી OH- લાવીએ છીએ બહારથી મુખ્ય પરમાણુ પણ લાવાય પણ શરત એ છે ઓક્સિડેશન નામ એક નહીં દેવું જોઈએ ક્લિયર એટલે P4 આપણે બહારથી લાવ્યો સમજી જવાનું બરાબર જોડ બનાવવા માટે અને P4 માંથી -3 અને અહીંયા મારે લખવાનું PH ઘણા કીધે OH- તો ત્યાં આયા જ નહીં કઈ વાંધો નહીં કે છેલ્લે આવી જશે ઓટોમેટિક કેમ માધ્યમ બેઝિક છે આ બેઝિક માધ્યમમાં OH- આપણે આગળ જતા ઉમેરવાના છે નથી ઉમેરવાના એવું નહીં એટલે એની એન્ટ્રી ઓટોમેટિક પાછળથી થવાની છે અત્યારે ના લખો તો ચાલે બરાબર તો આ સ્ટેપ બહુ અગત્યનું છે જો તમે આ પ્રક્રિયા ઓક્સિડેશન આમથી કરો તો P4 + P4 એવું બે વાર લખી નાખવાનું બરાબર એટલે સીધી એક જ પ્રક્રિયા લખવાની હોય છે એટલા માટે ચલો હવે બેલેન્સ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ આપણે આમાં થોડો સમય વધારે લેવો પડે આ વિષયીકરણની પ્રક્રિયા હતી ચલો હવે શું કરશું ધ્યાન આપજો બેલેન્સ અહીં બી કેટલા છે 4 છે અહીંયા તો એક જ છે એનો અર્થ કે આને મારે 4 વડે ગુણવાનું છે બરાબર એટલે આ અવસ્થા +2 કેટલા p ની હતી 1 p ની હતી હવે મારે 4 p માં ભેગવું પડે એટલે આ અવસ્થા થઈ જશે h ઓફ 8 થઈ જશે અને 4 વડે ગુણવા પડે +8 આને પણ 4 વડે ગુણવા પડે આ જો 1 p ની છે તો 0 * 4 0 થાય એમાં આપણે શું કરીએ બરાબર તો 0 થી 8 8 નો વધારો એનો અર્થ કે આ બાજુ આપણે 8 ઇલેક્ટ્રોન મૂકવાના ક્યારે ગયો 8 ઇલેક્ટ્રોન આ રીતે કામ છે ત્યાર પછી આ બાજુ P4 ચાલો અહીંયા 4 p આવશે હવે 1 p ની અવસ્થા અહીંયા -3 છે તો 4 p ની અવસ્થા -12 થશે બરાબર અને અહીંયા 0 * 4 તો 0 છે અને 0 થી -12 એટલે 12 નો ઘટાડો અને 12 નો ઘટાડો એટલે 12 ઇલેક્ટ્રોન આ બાજુ મૂકવાના થઈ ગયા ઇલેક્ટ્રોન તો આ રીતે મુખ્ય પરમાણુનું બેલેન્સ આપણે કરી દીધો અને ઇલેક્ટ્રોન પણ સેટ કરી દીધા હવે તમારે વીજભારનું સંતુલન કરવાનું છે બરાબર વીજભારના સંતુલન માટે ડાબી બાજુ કેટલો વીજભાર 0 જમણી બાજુ ધ્યાનથી જો આ -4 છે અને આ -8 છે -8 અને -4 -12 થશે બરાબર એટલે આવું થયું એટલે આ પદ કેવું કહેવાય આ નાના
છે બેઝિક. બેઝિક એટલે મોટા ને નાના કરે. આમાં OH માઈનસ ઉમેરવાના. કેટલા OH માઈનસ ઉમેરવું? માઈનસ 12 લાવવા છે. એમાં ઠીક છે માઈનસ 12. ઓકે. આ બાજુ ડાબી બાજુ માઈનસ 12 છે. જમણી બાજુ 0 છે. બરાબર? એટલે આવું છે. આ મોટા અને આ નાના. અહીંયા કેટલા ઉમેરી દઉં? 12 OH માઈનસ. તો આ રીતે વીજભારનું બેલેન્સ થઈ ગયું. બરાબર? પછી કોનું બેલેન્સ કરવાનું? હાઇડ્રોજન. તો અહીંથી જો અહીંયા હાઇડ્રોજન નથી પણ અહીંયા આવીએ 12. તો આ બસ 12 હાઇડ્રોજન. હું પ્રક્રિયા ફરી લખતો નથી. આખો ભાગ ડાબી બાજુ વચ્ચે. ડાબી બાજુ 12 હાઇડ્રોજન, જમણી બાજુ અને 4. એટલે આમાં કેટલા ખૂટ્યા? 8 ખૂટ્યા. 8 એટલે પાણીના 4 4 H2 થઈ ગયા. આ બાજુ નથી એટલે 0. અહીંયા જો 4 × 3 12 અને બીજા બાર 24 ક્યાં ગયા? એટલે આ બાજુ મારે 12 H2O ઉમેરવા પડે. બરાબર? અને હવે આપણે ભેગા કરી દઈએ પછી ઇલેક્ટ્રોન બેલેન્સ. ચલો હવે ધ્યાનથી આમાં કેરે ના જાય. P4 ચલો પછી પ્લસ 12 OH માઈનસ પછી અહીંયા 4H PO2 minus plus 8 electron અને plus 4H2O. થઈ ગયું કમ્પ્લીટ? ચલો આ બધું P4 plus 12 electron plus 12 H2O gives ફરી क्या बाजू 4 PH3 plus 12 OH માઈનસ હવે આ તેને ભેગો કરવાનો સમય આવી ગયો છે. એના માટે આ 8 ઇલેક્ટ્રોન છે અને આ 12 ઇલેક્ટ્રોન છે. એવી સંખ્યા વડે ગુણો કે બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થાય. તો 12 × 2 કરીએ તો શું થાય? 24. અને 8 × 3 કરીએ તો 24 થાય. ટૂંકમાં આ પ્રક્રિયાને 3 વડે ગુણવાની, આ પ્રક્રિયાને 2 વડે. और બંનેને પછી શું કરી દેવાના? ભેગા કરી દેવાના. તો સૌથી પહેલા ઓક્સિડેશન. ઓકે, ઓક્સિડેશન વાળાને 3 વડે ગુણવાની છે, ધ્યાન રાખજો. 3P4 plus 36 OH minus gives 12HPO2 minus plus 24 electron plus 12 H2O. ओके, चलो आ जाओ. બે વડે ગુણવાના છે. અહીંયા 2P4 plus 24 electron plus 24 H2O 8 PH3 plus 24 OH minus. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. નીચે કઈ લખી દે? રિડક્શન. આ રિડક્શન છે. એકવાર ચેક કરી લો બધી પ્રક્રિયાઓ. 3P4 2P4 થયા. આમાં ક્યાંય ભૂલ નથી કે નહીં ખાસ ચેક કરવું પડે આપણાથી, નહીંતર આપણે પણ હેરાન થઈ જઈએ. છેલ્લે જવાબ આવે નહીં. 3P4 અત્યાર સુધી સરખું લાગે છે, જોઈએ છે. ચાલો 24 થયા. હવે આપણે ભેગા કરી દઈએ, વાંધો નથી. 3P4 અને 2P4 ભેગા કરે શું થઈ જાય? 5P4 ચાલશે ડાયરેક્ટ. પ્લસ 36 OH માઈનસ પ્લસ 24 H2O, જમણી બાજુ 12HPO2 minus plus 12H2O plus 8PH3 plus 24OH minus. હવે આ પ્રક્રિયા થોડી નાની કરી દઈએ તો વધારે મોટી લાગે છે ને, તો ધ્યાનથી જુઓ. આ 24H2O છે અને 12. આ 12 ઉપર એક આ બતાવી દો એટલે 12 થઈ ગયા. એટલે કેટલા થઈ ગયા? સીધા 24 માંથી 12 જાય એટલે 12 વધે. ઓકે, નાનો થઈ ગયો. OH માઈનસ લો. આ 36 છે ને 24 છે. તો આને કેટલા કાઢો? 36 - 24 બીજા 12 આવશે.
હવે આની અંદર બધું બેલેન્સ આપણે એકવાર જોઈએ. ફોસ્ફરસ જો તો થઈ ગયા 20. આ 5 ચોક 20 થઈ ગયું. 5 ચોક 20. આ જો તો 12p છે અને બીજા 8. 12 ને 8 20 ફોસ્ફરસ થઈ ગયા બંને બાજુ. પછી બંને બાજુ હાઇડ્રોજન જોયો. બેલેન્સ થઈ ગયું હવે 12. બરાબર? અને 12 24. 24 ને 12 36 થાય. એટલે 12h અને 8 તારીખ 24 ને 36 થઈ ગયા. અને વીજભાર જોઈએ -12 અને -12. ખાલી ઓક્સિજન જોઈ લો હવે ખબર પડી જાય. 12 ઓક્સિજન અને બીજા 12 ઓક્સિજન બંને બાજુ ચેક કરી લેવાના 24 અને પેલી બાજુ 12 24 બેલેન્સ થઈ ગયું. આ પ્રક્રિયા સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ઘણા મિત્રો વાઇઝ મેં નથી આવી ગયો. ઠીક છે, ઓટોમેટિક આવી જાય. તો આના સંદર્ભમાં ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. આ મેથડના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એટલે આ રીત દરેકને આવડવી જોઈએ કે આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ગણતરી કરીએ છીએ. બરાબર? અહીંયા 8 ઇલેક્ટ્રોન મૂકો છો. 8 ઇલેક્ટ્રોન મૂક્યા પછી આ પ્રક્રિયાને વંચાય કઈ રીતે ખબર છે? 1 મોલ P4. હા, 1 મોલ P4 નું જ્યારે ઓક્સિડેશન થાય આમાં ત્યારે 8 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડે છે એવું બને. બરાબર? આની અંદર આને કેમ વંચાય? 1 મોલ P4 નું રિડક્શન થાય આમાં ત્યારે 12 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે આવા પ્રશ્નો એમસીક્યુ લેવલે આવવાના છે. તો અત્યારથી મગજમાં હોવું જોઈએ. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. વિષમીકરણની આ પ્રક્રિયા છે. દરેક વિદ્યાર્થી આનો એક સરસ મજાનો ફોટો પાડી લે. બરાબર? અને આપણે બીજી પ્રક્રિયા હું તમને હોમવર્કમાં પૂછો તો આનો એક ફોટો પાડી લેજો. હોમવર્કની અંદર આપણે કરીએ છીએ દરેક પ્રયત્ન કરજો. પેરોક્સાઇડ છે ગભરાટ નથી. CaO7 પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. ClO2 માઈનસ પ્લસ O2 અને પ્લસ H પ્લસ છે. આવું આપેલું છે. ઓકે, ClO7 plus H2O2 gives ClO2 minus plus O2 plus H plus અને માધ્યમ જે છે એ બેઝિક આપણે લેશું તો એસિડિક લેશું આપણે H plus છે. બરાબર? આમાં માધ્યમ બેઝિક જ લખેલું છે, કઈ વાંધો નહીં. તો જાતે દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરે. નેક્સ્ટ લેક્ચરમાં આનો હું તમને સોલ્યુશન આપીશ. થેન્ક યુ.